ભાવનગર શામળદાસ કોલેજના ગેટ પાસે એબીવીપીનો ચક્કાજામ કાર્યક્રમ। નિકાસની નીતિને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી હિતના મુદ્દે હવે વિરોધની આગ ભડકી છે। એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલ શામળદાસ કોલેજના ગેટે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિકાસની લોનથી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સવારે ભાવનગર એબીવીપી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વાઘાવાડી રોડ પર શામળદાસ કોલેજના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે એબીવીપીએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે અને આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। એબીવીપીના જણાવ્યા મુજબ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની જીકાસ એટલે કે જીસીએએસ પ્રણાલીમાં સમાવેશ કરવામાં નથી આવતી, જેના કારણે વિદ્યાર્થીઓને મોંઘી ફી ચૂકવીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડે છે। આ સાથે જ 300 રૂપિયાની જીકાસ ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે, જે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક ભારણ બની રહી છે। વિદ્યાર્થી સંસ્થાનું કહેવું છે કે ઘણી સરકારી કોલેજોમાં ફી લગભગ નિઃશુલ્ક અથવા ખૂબ જ ઓછી હોય છે, ખાસ કરીને બહેનો માટે 30 થી 40 રૂપિયા જેટલી ફી હોય છે। ત્યારે 300 રૂપિયાની વધારાની ફી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે અને તે નિંદનીય બાબત છે। એબીવીપીએ રાજ્ય સરકારને આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવા અને વિદ્યાર્થીઓને રાહત આપવા માંગ કરી છે। જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। જો કે નીલમબાગ પોલીસે તમામ પ્રદર્શનકારીની અટકાયત કરી છે। આપનું નામ? આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને અનુસંધાને કાર્યક્રમ છે। આજરોજ એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે। આ વિરોધ પ્રદર્શનની શરૂઆત છે। આગળના દિવસોમાં ઉગ્રથી ઉગ્ર એબીવીપી બની પ્રદેશભરમાં ખૂબ જ ઉગ્રતાથી આંદોલન કરશે અને તીવ્ર ગતિથી આંદોલન ચલાવશે। આંદોલન શેના વિષય માટે? ચિકાસમાં આવતી વિવિધ ખામીઓ જેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટીના ચિકાસમાં સમાવેશ કરવામાં નથી આવતો, જેથી લોકોને મોંઘી દાટ ફી ભરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે છે તથા 300 રૂપિયા ચિકાસમાં ફી ઉઘરાવી રહી છે। તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ઉપર ભારણરૂપ બની રહી છે અને સામાન્ય નાગરિકો 300 રૂપિયા ફી ભરવામાં ખૂબ જ અટકે છે। ઘણી સરકારી કોલેજની ફી માત્ર ને માત્ર નિઃશુલ્ક હોય છે, ક્યારેક 30-40 રૂપિયા બહેનોને ભણાવવામાં આવતા હોય છે। આ 300 રૂપિયા ફી એક ભારણરૂપ બની રહી છે, જે ખૂબ નિંદનીય છે।